ફર્સ્ટ ઓફ આપણે પહેલાં શું લઈશું? કોથમીર. ઓકે, પછી આપણે એમાં નાખીશું ફુદીનો. યસ, ફુદીના એટલે આપણે ગુજરાતીમાં ફુદીનો જે આપણે ચામાં યુઝ કરતા હોઈએ છીએ એ નાખવાનો. એનાથી થોડો ટેસ્ટ બહુ જ ફાઇન આવે છે. પછી હું નાખું છું યસ, તો આ છે આપણી જે ખારી સિંગ આવે છે, नमकीन वाली जो सिंग आती है वो है ये. इसके बाद डालना है ये ग्रीन, જે આપણે ગ્રીન મરચાંની જે પેસ્ટ હોય છે ને, આપણે લવિંગિયા મરચાં આપણે સુરતવાળા તો ઘરમાં બનાવીને જ રાખે છે ભાઈ, કારણ કે જનરલી સુરતમાં લાલ મરચું વપરાતું છે નહીં, એટલે યુઝ થતું જ હોય છે. તો એ નાખી દેવાની. એના પછી આપણે નાખવાનું છે સ્વાદ અનુસાર આપણા બધાનું ફેવરેટ મીઠું. યસ, તો અમે લોકો છે ને સિંધો મીઠું યુઝ કરીએ છીએ. આપણે જે પિંક સોલ્ટ આવે છે ને એ આશરે નાખી શકો તમે. પછી નાખવાનું છે ગાર્લિક. યસ, ગાર્લિક સારું એવું નાખી દેવાનું, એનાથી ટેસ્ટ સારો આવે છે. इसके बाद ये है जो डालिया बोलते हैं, આપણે ગુજરાતીમાં જે ચણાના દાળિયા કહે છે એ પણ હું તો નાખું છું ભાઈ. એનાથી પણ ટેસ્ટ બહુ ફાઇન લાગે છે. એકવાર ટ્રાય કરજો, બહુ જ મસ્ત લાગે છે. નાખી દેવાનું ભાઈ, જે ટેસ્ટ આવે એટલે સારું જ બને છે. એમ એટલો ટ્રસ્ટ રાખજો મારી પર. ઓકે, લીંબુ, એક આખું લીંબુ તો નાખી જ દેવાનું. તો જે મેં હમણાં તમને કીધું હતું કે જેના લીધે છે ને બ્લેક નથી થતી ચટણી, એક વીક તો સમથિંગ બ્લેક નથી જ થતી, તમે ટ્રાય કરજો. તો એના માટે આપણે નાખવાના છે આઈસ ક્યુબ. યસ, બરફ નાખવાનો છે. આપણે જનરલી બધાના ઘરમાં હોય જ, તો ભાઈ નાખી દેવાનું. એનાથી છે ને બ્લેક નથી થતી ચટણી જલ્દી. એટલીસ્ટ એક વીક સુધી તો નહીં જ થાય. પછી તમે જનરલી રોજ યુઝ થતી હોય ને તમે રોજ જમવા બેસો એટલે આપણે જનરલી બધાને ખાવાની આદત હોય તો પેલું ફ્રીજમાંથી બહાર અંદર એવી રીતે થાય તો કદાચ બ્લેક થઈ જતી હોય છે. પણ જનરલી જો તમે આ ટિપ્સ યુઝ કરો એટલીસ્ટ નથી થતી બરફથી જલ્દી.